ભરૂચના જીએનએફસી કોર્પોરેટ બિલ્ડિંગ સહિત 3 સ્થળોએ આજ રોજ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ ઓપરેશન અભ્યાસ યોજાયો હતો, જેમાં જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નાગરિકોએ કેવા પગલાં ભરવા જોઈએ તે અંગે લોકોમાં સમજ આવે તે માટે આ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિતના સ્ટાફ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત ભરૂચના જીએનએફસીના કોર્પોરેટ બિલ્ડિંગ ખાતે પણ આ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં એર સ્ટ્રાઇક થાય તો શું કરવું અને શું ન કરવું જે અંગે લોકોને મોક ડ્રીલ થકી માહિતીગાર કરાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના ઓએનજીસી, ભરૂચના જીએનએફસી અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોક ડ્રીલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા। સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે અંકલેશ્વરના ઓએનજીસી ખાતે યોજાયેલ મોક ડ્રીલમાં પ્રાંત અધિકારી સહિત ડીવાયએસપી, મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। સાયરન વાગતા સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા। ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા, તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે લોકોને સુરક્ષિત અને સલામતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ જ રીતે ભરૂચના જીએનએફસી ખાતે યોજાયેલ મોક ડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। 500 જેટલા લોકોને ગણતરીના મિનિટોમાં સુરક્ષિત સ્થળે ખસેડી મૂકવામાં આવ્યા હતા। તદુપરાંત મોક ડ્રીલ હેઠળ 5 લોકો જેઓ ઇજાગ્રસ્ત થયા હોય તેને તાત્કાલિક ઘવાયેલ લોકોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। બરાબર 4 વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી। એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે। 3 મહત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી, જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન, બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે। હાલમાં 3 સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। સર, રાત્રે જે બ્લેકઆઉટ છે 7:30 વાગે કઈ રીતનો હશે અને કઈ પ્રકારના નાગરિકો ધ્યાન રાખવાનું? આ જ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે બંધ કરવાની થાય છે। ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે। આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું। લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે। તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે। સર, આ 7:30 આ દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે। હાલ જીએનએફસી ખાતે એક કેઝ્યુઅલિટી બની છે, જેમાં એર સ્ટ્રાઇક થઈ છે અને 250 માણસો આ બિલ્ડિંગમાં હતા, જેમાંથી 5 લોકો સિવિયર, 5માંથી 2 લોકો સિવિયર ઇન્જર થયા છે, 3 લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે, 2 જે લોકો છે એને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે, અને બાકીના બધા લોકો સલામત છે। હમણાં આરએનબીની ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે, પોલીસની બધી ટીમ હાજર છે અને વહીવટી તંત્ર પણ હાજર છે। આગળની કાર્યવાહી આપ જોઈ શકો। આજ રોજ ઓપરેશન અભ્યાસના અનુસંધાને એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે
કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ તેના અનુસંધાને એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ ખાતે JNFC ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું, ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એર સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે, તો જેના અનુસંધાને સૌપ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ 4 વાગે. ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે, જે એકદમ ખૂબ જ ક્વિક રિસ્પોન્સ આવેલો છે, જે આપ લોકોએ જોયો હશે, કદાચ 2 જ મિનિટની અંદર 500 કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા. ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે 5 લોકોને જે કેઝ્યુઅલ્ટી થઈ છે, જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે. તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોઓપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે.